વાવ બેઠક ઉપર આખરે કયો ફેક્ટર કામ લાગી ગયો અને છેલ્લા રાઉન્ડમાં કમળ ખીલી ગયું છે ત્યારે અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે, ભાજપમાંથી અનિલભાઈ પણ જોડાયા છે નેતા, અને તેમની સાથે ચર્ચા કરી. કિંજલ, પહેલા આપની પાસેથી જ આવવું છે. વટ અને પ્રતિષ્ઠાનો સવાલ હતો અને બીજેપી પેલું જંગના મેદાનમાં ઉતરી જ ગઈ હતી કે ગમે તે થઈ જાય વટ નહીં જવા દઈએ. દેખો, આ જે આખો મુદ્દો હતો એ ઘણા સમયથી અમે પહેલાં પણ જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે પણ મેં કહ્યું હતું કે આ બીજેપી વર્સિસ કોંગ્રેસની લડાઈ કરતાં ગેનીબેન વર્સિસ શંકર ચૌધરીની લડાઈ વધારે હતી. આખી આપ ચૂંટણી જુઓ તો એની અંદર માવજી પટેલ એક અલગ ફેક્ટર ઊભું થઈને આવ્યું. માવજી પટેલને ભાજપ ધારતી તો બીજા દિવસ સસ્પેન્ડ કરી શકતી હતી, પરંતુ માવજી પટેલ ની જે રીતની વાત રહી, જે રીતે ચૌધરી વોટ પોલરાઇઝ થઈ રહ્યા હતા, જે રીતની આખી કહી શકાય કે બંને કોમ્યુનિટીના જે કેન્ડિડેટ હતા ત્યાં એક મહત્વનું ફેક્ટર માવજી પટેલ રહ્યું. તેની સાથે જો વાત કરવામાં આવે તો શંકર ચૌધરી આ વખતે જે રીતે ગેનીબેને દમખમ લગાવી દીધો હતો પોતાના ઉત્તરાધિકારીને જીતાડવા માટે. એક સમય એમણે એ પણ કહ્યું કે ગુલાબસિંહને કહી શકાય કે શોર્ટ ટાઈમ માટે આ રજવાડું આપવામાં આવ્યું છે, પરમાનન્ટ નથી, એટલે કે જે આયાતીવાળી વાત હતી તેને કાઉન્ટર કરવાનો પણ ગેનીબેને પ્રયત્ન કર્યો. જેમ પોતાની લોકસભાની ચૂંટણીમાં તેમણે પ્રવાસ કર્યો તો એટલો જ પ્રવાસ તેમણે આ વખતે પણ કર્યો. તેનું કારણ હતું કે ગુલાબસિંહ પોતે પણ ગેનીબેન જ્યારે લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એટલા જ તેમની જોડે ઊભા હતા. આખી કોંગ્રેસ પહેલીવાર જોવા મળ્યું કે એક જૂથ થઈને લડી. તો બીજી તરફ આપ જુઓ કે ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો સવાલ એટલે હતો કેમ કે વાવની બેઠક પર સતત 2 વખતે હાર થઈ હતી. લોકસભામાં કારમી હાર હતી કે જ્યારે 26માંથી 26ની હેટ્રિક હતી તે માત્ર ને માત્ર બનાસકાંઠાના લીધે અટકી ગઈ. તો આ વખતે બાય હુક બાય કુક જીતવું હતું, તેની માટેની રણનીતિ હતી, તે નક્કી કરવામાં આવી. શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, પ્રચાર ન કરી શકે તેમ છતાં પણ તે ખુલીને સામે આવ્યા. સરકારની યોજનાઓની વાત કરી, સ્વરૂપજી ઠાકોરના તરફેણમાં વાત કરી, જે ચૌધરી વોટ હતા એ કેટલાક આપ એમના ભાષણ જોશો તો ક્યાંક એ રીતની પણ વાત કરવામાં આવી હતી કે આ કેન્ડિડેટને જીતાડવો છે. આડકતરી રીતે ઇશારો પણ તે આ પ્રકારનો કરવામાં આવ્યો અને કહી શકાય સત્તાની લડાઈ હતી. અને આખરે વાવથી વાયનાડની જે એક આખું સપનું હતું કોંગ્રેસનું એ અહીંયા અટકી ગયું છે. અને તેની સાથે જ છેલ્લા કેટલા સમયથી 2 ચૂંટણીથી જે હારી રહી હતી ભાજપ, ત્યાં હવે આ વખતે બિલકુલ કિંજલ, આ ચર્ચાને આપણે આગળ વધાવી છે. અનિલભાઈ, આપની પાસેથી પણ સવાલના જવાબ લેવા છે, પરંતુ રોકાઈ એક બ્રેક માટે.